નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર વડોદરાથી, જ્યાં વધુ એક કોંગ્રેસના નેતાએ ફોર્મ પાછું ખેંચ્યું હોવાના સમાચાર છે। વોર્ડ નંબર 2ના ઉમેદવાર ભૂમિ પ્રજાપતિએ ફોર્મ પાછું ખેંચ્યું છે। ઓબીસી બેઠક પરથી લડી રહ્યા હતા ચૂંટણી। કોંગ્રેસી આગેવાનોએ મામલતદાર કચેરીને બાનમાં લીધી હોવાના સમાચાર। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ મચાવ્યો હતો હોબાળો। તો વડોદરામાં જ ડભોઈ તાલુકા પંચાયત ખાતે ભારે હોબાળો મચી ગયો છે। કોંગ્રેસના કાર્યકર્તા અને એમએલએ શૈલેષ મહેતાના સમર્થકો વચ્ચે ઝપાઝપી થઈ ગઈ। કોંગ્રેસના કાર્યકર્તા અને ભાજપ કાર્યકર્તા વચ્ચે છૂટા હાથની મારામારી જોવા મળી હતી। ડભોઈ કુંઢેલાના આપના ઉમેદવાર મોળુજી વસાવાએ ફોર્મ પાછું ખેંચ્યું છે। લીંગાસ્થળીના કોંગ્રેસના ઉમેદવાર દક્ષેશ રાઠોડે ફોર્મ પરત ખેંચતા થઈ હતી માથાકૂટ। મારામારી દરમિયાન બંને પક્ષના કાર્યકર્તાઓને નાની મોટી ઈજાઓ પણ પહોંચી છે। ડભોઈ તાલુકા પંચાયતની 20 બેઠક માટે 54 ફોર્મ ભરાયા હતા, જે પૈકી 2 ફોર્મ પરત ખેંચવા માટે બબાલ થઈ ગઈ। પોલીસે વચ્ચે પડી દાખલે મામલો થાળે પાડ્યો હતો। બહારથી પોલીસ કાફલો બોલાવી તાલુકા પંચાયતમાં સઘન બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। તો આ બે દ્રશ્યો આપના ટીવી સ્ક્રીન પર છે। વડોદરામાં ડખો થઈ રહ્યો છે। કોંગ્રેસી આગેવાનોએ મામલતદાર કચેરી બાનમાં લીધી હતી, કેમ કે ઓબીસી બેઠક પરથી ભૂમિ પ્રજાપતિ હવે ઇલેક્શન લડવાના નથી। બીજી બાજુ ડભોઈ તાલુકા પંચાયતમાં પણ ભારે હોબાળો મચી ગયો છે। ખાસ તો ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ, તે પહેલા રાજકીય પક્ષો પોતાના ખેલ પાડી રહ્યા છે। ભૂમિ પ્રજાપતિએ શા માટે ફોર્મ પરત ખેંચ્યું તેનું રહસ્ય અકબંધ રહ્યું છે। ડભોઈમાં આપના ઉમેદવાર મોળુજી વસાવાએ પણ ફોર્મ પરત ખેંચ્યું છે। દક્ષેશ રાઠોડે પણ ફોર્મ પરત ખેંચતા માથાકૂટનો બનાવ સામે આવ્યો હતો। હાલમાં ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। મારામારી દરમિયાન નાના મોટા કાર્યકર્તાઓને ઈજા પણ પહોંચી હતી। ડભોઈ તાલુકા પંચાયતની 20 બેઠક માટે 54 ફોર્મ ભરાયા છે। તો આપને કહી દઈએ કે કોંગ્રેસમાં ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી રહ્યા છે। આજે ઉમેદવારી પત્રકો પાછા ખેંચવાનો અંતિમ દિવસ છે, ત્યારે કોંગ્રેસના અનેક ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચવાનું શરૂ કર્યું છે। કોંગ્રેસનો સ્પષ્ટ આક્ષેપ છે કે ભાજપના દબાણના કારણે જ, પ્રેશર ટેકનિકના કારણે જ તેમના ઉમેદવારો ફોર્મ પરત ખેંચી રહ્યા છે। આ બે બનાવ હમણાં સામે આવ્યા છે। ભૂમિ પ્રજાપતિએ પણ ફોર્મ પરત ખેંચ્યું છે। ડભોઈમાં પણ ફોર્મ પરત ખેંચી લેવાયું છે। આથી ઇલેક્શન પહેલા જ ભાજપ માટે અનેક બેઠકો બિનહરીફ થઈ રહી છે। તો વોર્ડ નંબર 2ની આ ઘટના છે, જ્યાં ઓબીસી બેઠક હતી, તેના પરથી ભૂમિ પ્રજાપતિએ ફોર્મ ભર્યું હતું, પરંતુ હાલમાં તેણે ફોર્મ પાછું ખેંચ્યું છે। આથી મામલતદાર કચેરીને કોંગ્રેસના કાર્યકર્તાઓએ બાનમાં લીધી હતી। ખાસો આક્રોશ ઠાલવવામાં આવી રહ્યો છે। બીજી બાજુ ડભોઈમાં પણ કોંગ્રેસના કાર્યકર્તા અને બીજેપીના કાર્યકર્તા વચ્ચે છૂટા હાથની મારામારીના બનાવો સામે આવી રહ્યા છે। ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ અને તે દરમિયાનમાં આ ઘર્ષણ જોવા મળી રહ્યું છે। કોંગ્રેસના અનેક ઉમેદવારો પોતાના ઉમેદવારી પત્રકો પાછા ખેંચી રહ્યા છે। મારા અંગત કારણોસર મેં ફોર્મ પાછું ખેંચ્યું। કોઈએ તમને ના કોઈના દબાણ કે એવું કશું છે જ નહીં। બિલકુલ। શું પરિસ્થિતિ શું હતી? પરિસ્થિતિ એવું કંઈ છે નહીં, મારા અંગત કારણોસર છે અને બસ મારે મારા સમાજ સાથે ચાલવું છે। બિલકુલ। તો આપને જે રીતે ફોર્મ પરત ખેંચ્યું, કોંગ્રેસમાંથી ઉમેદવારી પણ આપી હતી, તેમ છતાં આવી રીતે ફોર્મ પરત લેવાનું કારણ? બસ એ મારા અંગત કારણોસર। કોઈએ રાજકીય દબાણ કર્યું હોય, નાણાં? તો ભૂમિ પ્રજાપતિએ દાવો કર્યો છે કે માત્ર અંગત કારણોસર તેણે ફોર્મ પાછું ખેંચ્યું છે। કારણોસર મેં ફોર્મ પાછું ખેંચ્યું। કોઈએ તમને ના કોઈના દબાણ કે એવું કશું છે જ નહીં। બિલકુલ। શું પરિસ્થિતિ શું હતી? પરિસ્થિતિ એવું કંઈ છે નહીં, મારા અંગત કારણોસર છે અને બસ મારે મારા સમાજ સાથે ચાલવું છે। બિલકુલ। તો આપને જે રીતે ફોર્મ પરત ખેંચ્યું, કોંગ્રેસમાંથી ઉમેદવારી પણ આપી હતી, તેમ છતાં આવી રીતે ફોર્મ પરત લેવાનું કારણ? બસ એ મારા અંગત કારણોસર। કોઈએ રાજકીય દબાણ કર્યું હોય, નાણાકીય લાલચ કે એવું કશું? બિલકુલ નહીં।
તો ભૂમિ પ્રજાપતિએ સ્પષ્ટ કહ્યું છે કે અંગત કારણસર તેણે આ ફોર્મ ખેંચ્યું છે, પરંતુ આખો આ ઘટનાક્રમ ચોક્કસ શંકાના દાયરામાં છે. પાછલા 24 કલાકથી ભૂમિ પ્રજાપતિનો કોઈ સંપર્ક શક્ય બનતો નહોતો અને ત્યારે હવે આજે તેણે ફોર્મ પાછું ખેંચ્યું છે. અને હવે સમાચાર સુરતથી, જ્યાં